બાઈક લઈને ઘેર ના જવાય એવું તો ઘેર તો રહેતું નહીં તો એને ઘેર ચો જવાનું એવું એમની હજાર પબ્લિક ને પૂછી જો કે એવું એના ઘેર રહે કે નહીં રહેતો એમ. હા તો પણ એ તો કાલે એના બૈરાની મૂકવા આવે ને સ્કૂલમાં એમની અમે તમને સાહેબ પ્રમુખ સાહેબ શું કા બનાવે કોઈ બી પબ્લિક હોય પબ્લિક ના હિતમાં તમે અમારું હિત નું કામ કરો તો જ બનાવે ને પ્રમુખ. એટલે કોને બનાયા? હે કોને બનાયા પ્રમુખ? પબ્લિક જ બનાવ્યા ને તમને. હા પબ્લિકે બનાયા. હા બરાબર છે. હા પણ તું આ રીતે મારી ઉપર દાવો કર્યો એ વ્યાજબી નહીં. તારે જો તારે ગમે પેલા સરપંચ ને કહેવાનું હોય સરપંચ તારે ના મળે તો તું અરજી આપી આગળ એની તપાસ કરે જે હોય. હા પણ એમની હું તમારી પર દાવો નહીં કરતો પણ એમની તમારા સરપંચ ને તો કેવું પડે. હાલો મારી વાત વાપર તું. હા તને જવાબ ખોટો આલે તો વાત જુદી છે. તારો પેલો ફોન ના ઉપર તે જવાબદારી મારી છે એ કોમ મારે કરવાનું છે એમની. તો પછી તું એવું કહું કે પેલો ફોન નહીં ઉપાડતો તમારે કેવું પડે? એમની ફોન સરપંચ ફોન ફોન થી તું ઓફ હોય કે બંધ હોય કે ગમે તે હોય એ જવાબદારી મારી જાવ. ફોન ઉપર ના ઉપાડે મારે કેવાની જવાબદારી? તમારે જ કેવું પણ ચાલતો તું તો હું તો તારો ગુલામ છું. એટલે ગુલામ નહીં સાહેબ પબ્લિક પ્રમુખ બનાવે એટલે પ્રમુખ બનાવે ફોન માટે કહેવાનું માટે નહીં બને અમે અહીંયા આગળ લોકોના જવાબ આપવા માટે ફોન મારે પબ્લિક માટે નહીં બને તમે પબ્લિક માટે બનાવે એટલે તારા ફોન ના ઉપાડે તો મારે કહેવાનું સરપંચ એવું કેવું તારું? સરપંચ તો તમારે જ કેવું પડે ને. તારે જે ભડાકા કરવાનું કરી લેજા હેડ. એવું એમ ને? હા જે કહેવાનું રેકોર્ડિંગ કરવું હોય તો કરી રાખ. મારે તો કોઈ રેકોર્ડિંગ નહીં કરવું. તું આ ભાષા વાત કર તારી હેસે તું એટલે હેસિયત એટલે હું તો એક તો વાત કરું તારી હેસે તું મારી હાથે વાત કરવાની. એટલે તમને પ્રમુખ સાહેબ ને કોઈ દાડે વાત ના કરાય એમ? પ્રમુખ સાહેબ ને વ્યાજબી હોય તો ગમે તે આખા તાલુકાની વાત વાપરું. એક કોઈ કમ્પ્લેન હોય તો મને બતાય. તું એકલો જ એવું મળ્યો કે મને ફોન ના ઉપાડે તો મને કમ્પ્લેન કરવું છે. એટલે સરપંચ ફોન ના પડે તો મને જ કરવાનું સાહેબ. 17 વખત તમારે જખ મરાઈને એના ઘેર જઈને તપાસ કરવી પડે. ઘેર તો મળતો નહીં સાહેબ. ના મળે તો એ બેસે તો પંચાયતમાં તો એને બૈરાન તો મૂકવા આવે ખાલી સ્કૂલમાં પણ એને બૈરાન છો આપડે બૈરાન હોજવાનું. અરે પણ એવો મૂકવા આવે છે ને એ ઉડીને આવે એ ગાડી લઈને તો કપડાં રહેતો હોય તો કપડાં થી એવો મૂકવા આવે છે ને. એટલે એમની તમે દાદાગીરી કરો સાહેબ મને દાદાગીરી એક વખત ની 1000 વખત. એવું એમ ને? હા આવી ભાષામાં તું વાત કરે ને તો દાદાગીરી જાય છે મારી. આ તને કહી દઉં. એટલે કેવી ભાષા એમ કહો તમને ગાર બોલી એક આ ફોન જેવો પેલો સરપંચ ના ઉપાડે અને એ તું મને કહું કે એ ફોન ના ઉપાડે એટલે એ જવાબદારી એ જવાબ મેં લીધો કે સરપંચ ફોન ઉપાડે. સરપંચ સાહેબ ફોન ના ઉપાડે તો અમે તાલુકામાં જોઈન કરીએ. તું આવીને કાલે લખીને આલ દે ને એમ તો કહ્યું તો ને. એમ નહીં તમે તો દાદાગીરી કરો કે દાદાગીરી તું આટલી ઇમરજન્સી તારે કરવું હોય તો એ શક્ય નહીં. એ તારે કહું તું કહ્યું જે કઈ તારી લખીને આલ દે. તારી જે કમ્પ્લેન હોય તું કાલે લખીને આલ દે. એવું થોડું ચાલે સાહેબ? તું તારી જે કમ્પ્લેન હોય તું કાલે લખીને આલ દે. એમની તમે એમ કહો કે ફોન થી કશું કોમ નહીં થાય મારી પાસે. તને કહી દઉં તારી જે પીડા હોય તું લખીને આલ દે કાલે. સાહેબ હું શું કે હું અભ્ર તમે મારે સાહેબ નહીં કેવડા ઉપર તું આ પાછા વાત ના કરી મહેરબાની કરી. એટલે બસ એમ કેવું તમે એમ કહો તું ફોન ની વાત કરે ને એ સરપંચ તારો ફોન ના ઉપર એ જવાબદારી મારી છે. તમારી જ હોય ને તાલુકા ની જ હોય ને કો તો ટીડીઓ ની હોય બરાબર. હા તો કહી દે તારે જો કેવું હોય તો કહી દે કે એટલે તમારે કોઈ બીક લાગતી નહીં એમ ને? કશું જ નહીં કોઈ બીક નહીં એમ ને? ના. હા તો વાંધો નહીં સારું હેડો. હા બરાબર. હા